ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મિશ્ર વાતાવરણનો અનુભવ થયો છે। રાજ્યમાં અનેક સ્થળોએ ઝાપટા પડી રહ્યા છે। બીજી તરફ સવારે ઠંડીનો ચમકારો અને હવામાન વિભાગ તરફ જે આગાહી વ્યક્ત કરાઈ છે કે આવનારા 12 કલાક ગુજરાતનું હવામાન ડામાડોળ રહેશે, એટલે કે શિયાળામાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે પણ માવઠું પડી શકે છે। તો ગુજરાતનું હવામાન બગડ્યું છે। જી હા, મહત્વપૂર્ણ સમાચાર કે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી વ્યક્ત કરાઈ। હવામાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે। આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિશ્ર વાતાવરણનો અનુભવ થયો છે। આ સાથે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિમાંશુ, રાજ્યમાં અનેક સ્થળોએ અત્યારે ખાસ કરીને શિયાળાની સિઝન છે, ત્યારે હવે ચોમાસા જેવો અનુભવ થઈ રહ્યો છે। અનેક વિસ્તારોમાં, અનેક પંથકોમાં વરસાદી માહોલ, શું વધુ માહિતી? ખૂબ જ ચોક્કસથી ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર છે તે અસરના કારણે મિશ્ર જે વાતાવરણ છે તેનો અનુભવ થઈ રહ્યો છે લોકોને, અને રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદી જે ઝાપટા છે તે પડ્યા છે। અને બીજી તરફ જે વહેલી સવારે જે ઠંડી છે, ઠંડીનો ચમકારો પણ લોકોને જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા 12 કલાક સુધી જે ગુજરાતનું હવામાન છે તે અતિશય ડામાડોળ અને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે વાતાવરણ છે તેમાં પલટો આવી શકે છે, અને એટલે કે શિયાળામાં કમોસમી વરસાદ પડવાની જે સંભાવના છે એ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે પણ જે માવઠું છે, માવઠાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે। કૃપા બિલકુલ, અત્યારે હિમાંશુ, ખાસ કરીને ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું હોય છે, શિયાળુ પાક વાવવામાં આવ્યો હોય છે, અને ત્યારે એરંડો જેમ કે ઈસબગુલ છે, જીરું છે, રાયડો છે, આ અનેક પાકોને નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતો ચિંતામાં છે। તો કયા કયા પંથકોમાં વરસાદને કારણે, આ ઝાપટાને કારણે નુકસાન થયું છે, તેને લઈને અપડેટ્સ? જી ચોક્કસથી કૃપા, જે દ્વારકા જિલ્લાનું કલ્યાણપુર, જામ ખંભાળિયા અને આસપાસના જે ગામો છે જેમાં ઝરમર વરસાદના કારણે જે રસ્તાઓ અને જે ખેતરો છે તે ભીના થયા હતા, અને માવઠાને કારણમાં એકાએક જે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો। અને જે જુનાગઢ જિલ્લાના જે માળિયાહાટીના બપોરમાં પણ જે બપોર બાદ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી ઝાપટા પડ્યા હતા, અને જે ખેતરોમાં જે પાક છે તે રવિ પાકને નુકસાન પહોંચ્યો છે। અને જે ખેડૂતો છે અત્યારે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક વરસાદની જે આગાહી છે 2 દિવસ દરમિયાન, તેના કારણે જે ખેડૂતોનો જે પાક છે પાક બગડી શકે છે, જેને લઈને ખેડૂતો અત્યારે હાલમાં જે છે ચિંતાતુર બને છે। બિલકુલ હિમાંશુ, તમામ માહિતી બદલ આપનો આભાર।